નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, ફરી એક વખત આપણે અત્યારે ઓનલાઈન મળવા જઈ રહ્યા છીએ અને આપણા ક્લાસમાં જ્યાંથી આપણે સિલેબસ અધૂરો હતો ત્યાંથી ફરી વખત એક કન્ટિન્યુ આપીએ. અને ચેપ્ટર નંબર 10 મુક્ત પતન અમુક ક્લાસમાં ચાલી ગયું હતું, અમુક ક્લાસમાં બાકી હતું. આ ટોપિકને ફરી એક વખત પાછો અત્યારે લઈ લઈએ અને જ્યાંથી બાકી છે ત્યાંથી આગળ આપણે ચાલુ કરીએ. મુક્ત પતન. મિત્રો, આપણને ખબર છે કે કોઈ એક પદાર્થ છે એ પૃથ્વીની સપાટીથી થોડીક ઊંચાઈ ઉપર જાય અને ત્યાંથી આપણે એને જો છોડી દઈએ તો તે પદાર્થ છે એ પૃથ્વી તરફ નીચે તરફ એ પડતો રહેશે. પદાર્થ એ નીચે તરફ શું કામ પડે છે? કારણ કે તેના ઉપર એક પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. એટલે માટે એ પદાર્થ નીચે તરફ ગતિ કરતો હોય છે. સામાન્ય શબ્દોમાં આપણે આ રીતના એને વર્ણવી શકીએ. તો મિત્રો, કોઈ એક પદાર્થ છે એ માત્ર ને માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ એટલે કે અધો દિશામાં જો ગતિ કરતો હોય તો પદાર્થના આવા પ્રકારની ગતિ એ મુક્ત પતનની ગતિ છે એમ કહેવામાં આવે. અને જો એને વ્યાખ્યા સ્વરૂપે મુક્ત પતન જે આપણો ટોપિક છે એને જો વ્યાખ્યા સ્વરૂપે આપણે કહેવું હોય તો કઈ રીતના કહી શકીએ કે જો એક કોઈ પદાર્થ છે એ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં ગતિ કરતો હોય તો પદાર્થની આવી ગતિ એ પદાર્થની મુક્ત પતનની ગતિ છે. અને વ્યાખ્યા સ્વરૂપે આપણે લખી નાખીએ જેથી આપણને યાદ રહે. શબ્દ સ્વરૂપે આપણને ઓછું યાદ રહેતું હોય, વ્યાખ્યા સ્વરૂપે બોર્ડમાં લખીએ વધારે યાદ રહે તો આપણે એ લખી નાખીએ વ્યાખ્યા કે જો કોઈ પદાર્થ માત્ર પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે અધો દિશામાં ગતિ કરતો હોય તો તે પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. મિત્રો, આ બની ગઈ આપણા મુક્ત પતન ની વ્યાખ્યા. હવે આપણે વ્યવસ્થિત આગળ સમજીએ. ચોકના ઉદાહરણ લઈને જ આપણે અત્યારે સમજીશું. મેં તમને વાત કરી કોઈ એક પદાર્થને પૃથ્વીની અમુક ઊંચાઈ વાળી સપાટીએથી જો મૂકી દેવામાં આવે, મૂકી દેવાની વાત છે. અહીંયા એક શબ્દને ખાસ ધ્યાન આપજો, મૂકી દેવાની વાત છે, ધક્કો મારવાની વાત નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આ ચોક છે, ચોકને આટલી સપાટી ઉપરથી જો આપણે મૂકી દઈએ, સ્વાભાવિક છે પૃથ્વી તરફ નીચે તરફ ગતિ કરવાનો છે. જોઈએ આપણે અહીંયા અહીંયા આમનામ મૂકી દઉં છું, બરોબર છે, અને એક પણ પ્રકારનો ધક્કો નથી મારતો હું. જો મૂકી દઉં છું, સ્વાભાવિક છે પૃથ્વી તરફ નીચે તરફ એ ગતિ કરે છે. તો આ ચોક છે એ મુક્ત પતન કરે છે એમ આપણે કહી શકીએ. હવે તમે જોયું કે આ ચોક જે છે એ ચોક જ્યારે નીચે પડતો હતો, આ ચોક છે એ જ્યારે નીચે પડતો હતો ત્યારે તેની ગતિ છે એ નીચે તરફની હતી. ઉપરાંત ગતિની દિશા નહોતી બદલાણી. જ્યારે ચોક નીચે પડતો હતો ત્યારે તેની ગતિની દિશા નહોતી બદલાણી, પરંતુ તેના વેગના મૂલ્યમાં ફેરફાર થયો હશે. અહીંયા એ વેગના મૂલ્યમાં થતો ફેરફાર આપણે કદાચ ન નોંધી શકીએ કારણ કે આ અંતર બહુ ઓછું છે. આ ચોક નીચે પડે છે, મારા હાથમાં આવે છે, અંતર ખૂબ ઓછું છે, બરોબર. પરંતુ ધારી લઈએ આપણે 500, 600, 700, 800 મીટર ઊંચાઈની જે સપાટી છે ત્યાંથી કોઈ એક પદાર્થ નીચે તરફ આપણે પાડી દેવામાં આવે તો એ શરૂઆતના ગાળામાં એ ધીમે ધીમે કરતો નીચે આવતો હોય છે અને પછી એનો વેગ છે ઉત્તરોત્તર એમાં વધારો થતો હોય એવો નોંધાવા મળશે આપણને. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે મુક્ત પતન કરતો પદાર્થ છે તેના વેગમાં ઉત્તરોત્તર વધારો થશે. અને જો કોઈ પદાર્થના વેગમાં ઉત્તરોત્તર વધારો થતો હોય તો આપણે એમ કહી શકીએ કે એ પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થયો છે. ઇન શોર્ટ, ટૂંકમાં હું તમને એમ કહું કે મુક્ત પતન કરતો જે પદાર્થ છે એ મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થશે. અને આ પ્રવેગ કોના કારણે છે? ઇન શોર્ટ, ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ પ્રવેગ છે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે હોય છે. એટલે કે મુક્ત પતન કરતા પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થયેલું હોવાને કારણે આવા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. ગુરુત્વીય પ્રવેગ શું છે એ વ્યાખ્યા આપણી સામે આવી. મુક્ત પતન કરતો પદાર્થ તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ ગુરુત્વાકર્ષણ બળના કારણે ઉત્પન્ન થતો હોવાથી તેવા પ્રવેગને ગુરુત્વીય પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે. તો ગુરુત્વીય પ્રવેગની વ્યાખ્યા આપણી સામે આવી છે જેને આપણે લખી નાખીએ કે મુક્ત પતન કરતા પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ
બળને કારણે ઉત્પન્ન થતો હોવાથી આવા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. તો ગુરુત્વ પ્રવેગ શું છે એની પણ આપણી સામે વ્યાખ્યા આવી. ત્યારબાદ વાત આપણે આગળ વધારીએ. ગુરુત્વ પ્રવેગ ટૂંકમાં છે તો એ પ્રવેગ જ છે ને, બરોબર. પ્રવેગને આપણે મિત્રો શેનાથી ઓળખીએ છીએ? ઇંગ્લિશમાં તેનું નામ શું છે? એસિલરેશન. બરોબર, એસિલરેશન એટલે પ્રવેગ થાય. અહીંયા આગળ છે ગુરુત્વ એટલે ગ્રેવિટેશનલ. ટૂંકમાં ગુરુત્વ પ્રવેગ છે એનું જો આપણે ઇંગ્લિશ નામ આપણે આપવું હોય તો કેમ કહી શકીએ? ગ્રેવિટેશનલ એસિલરેશન. બરોબર, ગુરુત્વ પ્રવેગ એટલે ગ્રેવિટેશનલ એસિલરેશન થાય. અને એને દર્શાવવા માટે ગુરુત્વ એટલે કે ગ્રેવિટેશનમાંથી કે g લીધેલો છે, પણ g કયો લીધો છે? સ્મોલ g લીધેલો છે. બરોબર, એટલે કે ગુરુત્વ પ્રવેગને દર્શાવવા માટે સ્મોલ g સંજ્ઞાનો ઉપયોગ થાય છે. હવે વાત આપણે આગળ વધારીએ મિત્રો. આ જે સ્મોલ g છે, સ્મોલ g નો SI એકમ શું થશે? SI એકમ. તો મિત્રો આપણને ખબર છે કે પ્રવેગ છે, પ્રવેગનો SI એકમ શું છે? મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. તો એવી જ રીતના અહીં ગુરુત્વ પ્રવેગનો SI એકમ પણ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જ થશે. એટલે આપણે લખી નાખીએ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ. બરોબર. તો અહીંયા આપણને બે વ્યાખ્યાઓ મળી. ગુરુત્વ પ્રવેગ શું છે ખબર પડી. ઉપરાંત અહીંયા g છે, બરોબર, એનો SI એકમ મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલો થાય છે. આટલી આપણને ખબર પડી. વાત હવે મિત્રો આગળ વધારીએ. આપણે આગળ વધીએ અને આપણને ખબર છે કે બ્રહ્માંડમાં એકબીજાથી દૂર રહેલા બે ગ્રહો છે, એની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ. શું છે? બળ એટલે કે ફોર્સ F કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન d². આવું સૂત્ર આપણે જોઈ ગયા હતા. પણ કોના માટે લાગુ પડે છે? બ્રહ્માંડમાં એકબીજાથી ખૂબ જ દૂરના અંતરે રહેલા બે ગ્રહો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવા માટેનું સૂત્ર. પરંતુ આપણે એ પણ જોઈ ગયા છીએ કે જો કોઈ પદાર્થ છે એ પૃથ્વી માથે હોય, પૃથ્વીની સપાટી ઉપર હોય અથવા પૃથ્વીને ટચ કરેલો હોય તો ત્યારે એ પદાર્થ અને પૃથ્વીની સપાટી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવવા માટેનું સૂત્ર શું છે? એ પણ આપણને ખબર છે ને? શું છે? F કેપિટલ G કેપિટલ M E ગુણ્યા સ્મોલ m અપોન RE². તો અહીં લખી નાખીએ. એ જે સૂત્ર આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ જો પૃથ્વી માથે હોય, બરોબર, જો પદાર્થ પૃથ્વી માથે હોય તો તેના પર લાગતું બળ F કેપિટલ G કેપિટલ M E ગુણ્યા સ્મોલ m અપોન RE². અહીંયા me શું દર્શાવે છે? me ને ઇંગ્લિશમાં શું કહેવાય? માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ. અહીંયા RE એટલે રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. અને સ્મોલ m શું છે? પદાર્થનું દળ છે. અને કેપિટલ G તો આપણને ખબર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. બરોબર. તો કોઈ એક પદાર્થ પૃથ્વીની સપાટી ઉપર હોય તો તેના પર લાગતા બળનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર આપણી પાસે આવ્યું. હવે અહીંયા આપણે વાત કોની કરીએ છીએ? મુક્ત પતન કરતા પદાર્થની વાત કરીએ છીએ. બરોબર. અને મેં તમને આ ચોકના એક્ઝામ્પલથી આગળ સમજાવ્યું હતું કે આ ચોક છે એ પૃથ્વીની અમુક ઊંચાઈએ છે. એટલે કે આ ચોક છે એમ દળ ધરાવનાર આ ચોક અને પૃથ્વી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મેળવવા માટેનું સૂત્ર બોર્ડમાં લખ્યું આપણે એ જ થશે. બરોબર. તો આ જે સૂત્ર છે એ સૂત્રને આપણે સમીકરણ નંબર 1 નામ આપી દઈએ. અહીંયા મુક્ત પતન કરતા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય મેળવવા માટેનું સમીકરણ નંબર 1 થશે આ રીતના. ઉપરાંત મિત્રો આગળના ચેપ્ટરમાં આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમને આપણે જોઈ ગયા છીએ. અને ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કીધો? તો F ma. એટલે કે F માસ ક્રોસ એક્સલરેશન. એટલે શું કોઈ પદાર્થ ઉપર લાગતું બળ. આ જે સૂત્ર છે એ સૂત્ર શું દર્શાવે છે? કે કોઈ પદાર્થ ઉપર લાગતું બળ એ પદાર્થના દળ અને તેના પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. આવું જોઈ ગયા હતા આપણે. આ ન્યૂટનના ગતિનો બીજા નિયમનું સમીકરણ છે. પરંતુ મિત્રો એ છે એ શું દર્શાવે છે? પ્રવેગ છે. પણ અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? ગુરુત્વ પ્રવેગની. તો અહીંયા પ્રવેગ છે એ સ્મોલ a ન રહેતા g થઈ જાય. એટલે કે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F mg આ રીતના બનશે. આને સમીકરણ નંબર આપણે 2 નામ આપી દઈએ. હવે શું કરશું? કાંઈ નહીં, સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 ને સરખાવીએ. સમીકરણ 1 અને 2 ને સરખાવવા. તો કઈ રીતના સરખાવશું? તો અહીંયા f ની મૂલ્ય આપણને શું જોવા મળે છે? F mg છે. બરોબર. એ મૂલ્ય અહીંયા આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈશું. તેથી આપણને સમીકરણ શું મળશે? mg કેપિટલ G કેપિટલ M E ગુણ્યા સ્મોલ m અપોન RE². બરોબર. આવું સમીકરણ મળે છે. હવે આ જે સમીકરણ છે મિત્રો, આ સમીકરણ
એમાં સ્મોલ m શું છે? સ્મોલ m એ તો પદાર્થનું દળ છે, બરોબર? આ સ્મોલ m છે એ પદાર્થનું દળ છે. અને ડાબી બાજુ જો mg છે, mg માં m છે એ પણ પદાર્થનું દળ છે. તો અહીંયા બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ જે સ્મોલ m આપણને આપેલા છે એ પદાર્થના દળ છે. માટે ડાબી બાજુથી અને જમણી બાજુથી સ્મોલ m છે એ કેન્સલ થઈ જશે, ઉડી જશે, ઉડાડી નાખીએ. ચાલો આ ઉડી ગયા. સમીકરણ હવે શું બનશે? તેથી સ્મોલ g કેપિટલ G me ક્રોસ નહીં, ક્રોસ નહીં આવે કેમ કે m ઉડી ગયો છે. છેદમાં શું આવશે? re સ્ક્વેર, બરોબર? re સ્ક્વેર. અહીંયા આપણને એક સમીકરણ મળે છે. આને આપણે સમીકરણ નંબર 3 નામ આપી દઈએ. આ જે સમીકરણ છે ને એ સમીકરણ પૃથ્વી પર રહેલા પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ જાઓ, પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં ગુરુત્વ પ્રવેગ g એટલે શું છે? ગુરુત્વ પ્રવેગ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય આ સમીકરણની મદદથી મળી જાય. પૃથ્વીની સપાટી પર કોઈ પણ જગ્યાએ જાઓ, g નું મૂલ્ય તમારે જોતું હોય તો જો આ સમીકરણ છે, સમીકરણની મદદથી તમે મૂકો, બરોબર? કિંમત મૂકો તો તમને ત્યાં એ g નો જવાબ મળી જશે. g નો જવાબ આપણે જોતો છે અને એ g નો જવાબ કેટલો હોય છે? સ્મોલ g એટલે કે ગુરુત્વ પ્રવેગ, એનો જવાબ કેટલો છે આપણે જોતો છે. તો આમાં આપણે આગળ વધીએ. જુઓ જે વિચારીએ. સ્મોલ g નું આપણે સમીકરણ શું મળ્યું? સ્મોલ g કેપિટલ G. કેપિટલ G એટલે શું છે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. me એટલે કે માસ ઓફ અર્થ અને re એટલે રેડિયસ ઓફ અર્થ. અહીંયા આપણને આ જે પદ આપેલું છે g બરાબર કરીને આપણને જે આખું પદ દેખાય છે એમાં આ જે કેપિટલ G છે એ આપણને ખબર છે કે એક અચળ પદ છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે જેનું મૂલ્ય ક્યાં પણ કોઈ પણ જગ્યાએ બદલાશે નહીં. me એટલે કે માસ ઓફ અર્થ, બરોબર? માસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીનું દળ. પૃથ્વીનું દળ પણ અચળ જ હોય, એ ક્યાંય બદલાય નહીં, બરોબર? અને re એટલે શું થાય? રેડિયસ ઓફ અર્થ. રેડિયસ ઓફ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા. પૃથ્વીની ત્રિજ્યા પણ એટલી જ રહે, એ પણ ક્યાંય બદલાય નહીં. ટૂંકમાં g બરાબર આપણે જે ત્રણ પદ આપ્યા છે, ત્રણ પદ કેવા છે? અચળ છે, કોન્સ્ટન્ટ છે. એટલે આપણે આ જે સમીકરણ નંબર 3 લખ્યું એની જગ્યાએ g બરાબર અચળ એ શબ્દ લખી શકીએ. ટૂંકમાં g નું મૂલ્ય છે એ પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં તમને અચળ જ જોવા મળશે, બરોબર? કોન્સ્ટન્ટ જ જોવા મળશે. અહીંયા મેં એક આઈડિયલ વાત કરી છે કે g નું મૂલ્ય છે આપણને હંમેશા અચળ જોવા મળશે, બરોબર? હવે વાત કરું આગળ કે આપણને ખબર પડી કે પૃથ્વીની સપાટી પર કોઈ પણ જગ્યાએ છે એ g નું મૂલ્ય તો અચળ જ જોવા મળવાનું છે. પણ હું તમને એક વાસ્તવિક વાત કરી દઉં કે પૃથ્વીની સપાટી છે એ સંપૂર્ણ ગોળ નથી, એ આપણે જાણીએ છીએ, દરેક લોકો જાણે છે. ધારી લો કે અત્યારે હું આ એક ગોળો દોરું છું, બરોબર? અને એ ગોળો આપણે ધારી લેવાનો છે કે એ પૃથ્વીની સપાટી છે. અહીંયા જોઈ લઈએ અત્યારે. ચાલો જી, ધારી લો કે અહીંયા આ એક પૃથ્વીનો ગોળો છે, બરોબર? ઓકે. પૃથ્વી કઈ આવી સંપૂર્ણ રીતના ગોળ નથી, બરોબર? આપણને ખબર છે પૃથ્વી કેવી છે? થોડીક ચપટી છે, બરોબર? એ ચપટો ભાગ છે એને હું દર્શાવું છું. અહીંયા જે દર્શાવું છું એટલી બધી તો કઈ ચપટી છે નહીં, પણ અહીંયા તમને દેખાય માટે હું અહીંયા એ રીતના ચપટો ભાગ દર્શાવું છું. ચપટો ભાગ એટલે પૃથ્વીની સપાટી કેવી છે? પૃથ્વીની સપાટી આપણે આમ ધારીવું હોય તો કેવી રીતના ધારી શકીએ? મોસંબી જેવી છે એમ પણ આપણે કહી શકીએ. એપલ, સફરજન જેવી છે એવું પણ આપણે કહી શકીએ, બરોબર? અને પૃથ્વી આપણને ખબર છે કે એ એક પોતાની ધરી છે, ધરીની ફરતે ફરે છે. આપણે એટલે એમ કહી શકીએ કે પૃથ્વી છે એ ધરી ભ્રમણ કરે છે, બરોબર? તો એ જે ધરી છે એ ધરીને પણ આપણે અહીંયા દર્શાવવી પડશે. આપણે દર્શાવી દઈએ. અહીંયા જે હું એક લાઈન દોરું છું એ ધારી લો કે પૃથ્વીની ધરી છે. ધરી ઇંગ્લિશમાં એને પોલ કહેવાય, બરોબર? અને પોલ અને બીજા શબ્દમાં એને વર્ણવવું હોય તો એને ધ્રુવ કહેવાય. તો અહીંયા મેં જે દોર્યો છે, બરોબર? અને આપણે ધ્રુવ કહેશું. આ છે ધ્રુવ, જેને ઇંગ્લિશમાં આપણે કહેશું પોલ. તો આ પૃથ્વીનો પોલ છે, ધ્રુવ છે અથવા ધરી છે એમ આપણે એને અત્યારે માની લઈએ, બરોબર? અને આ જે દિશા છે, બરોબર? પૃથ્વી ફરતી કેમ હોય છે? પૃથ્વી આ દિશામાં ફરતી છે. આ પછી અહીંથી આ રીતના આ દિશામાં ફરતી છે. એટલે આ ધરી છે, ધરીની ફરતે આ રીતના ફરતી હશે. અને અહીંયા આપણને જોવા મળે છે કે પૃથ્વી છે એ થોડીક નમેલી છે, બરોબર? થોડીક નમેલી છે. આટલો ભાગ છે એ પૃથ્વી થોડીક નમેલી છે. તો આ જે ભાગ છે લગભગ એ ભાગ છે એ 22 કે 23 ડિગ્રી જેટલો હશે. મને અંદાજિત હું એટલું કહી શકું 22-23 ડિગ્રી જેવું પૃથ્વી થોડીક નમેલી છે. એટલે કે પૃથ્વીનો જે ધ્રુવ છે એ 22-23 ડિગ્રી જેટલો થોડોક નમેલો છે, બરોબર? અને
આ રીતના આ દિશામાં પૃથ્વી ધરી ભ્રમણ કરતી છે, આ રીતના ધરી ભ્રમણ કરતી છે. તો અહીંયા જે આ ઉપરનો ભાગ છે એ ઉપરનો ભાગ એ આપણે કહીએ કે આ છે એ ઉત્તર દિશા છે, આ છે એ દક્ષિણ દિશા છે, ઉત્તરને નોર્થ કહીએ, આને આપણે સાઉથ કહીએ, બરાબર, સાઉથ પોલ. તો આ પૃથ્વી જે કઈ છે, પૃથ્વીનો જે ઉપરનો ભાગ છે ઉત્તરી ભાગ, બરાબર, એને ઉત્તર ધ્રુવ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર, ઉત્તર ધ્રુવ. અને આ ભાગ છે એને દક્ષિણ ધ્રુવ તરીકે ઓળખીએ છીએ, બરાબર. ને ઇંગ્લિશમાં જો એને નામ આપણે આપવું હોય તો ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ, દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ. ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, નોર્થ પોલ, સાઉથ પોલ એ બંને જગ્યા કેવી છે આ માત્ર માહિતી માટે અત્યારે તમને વાત કરું છું કે ધારી લો કે સૂર્ય અહીંયા છે, બરાબર, પૃથ્વી આમ નમેલી છે, આ રીતના એને ફરતી હોય તો શું થશે કે આ ધરી છે એ ધરીની આજુબાજુનો જે ભાગ છે પૃથ્વી આ રીતના ગોળ ગોળ ફર્યા કરશે. પૃથ્વીના સામેના ભાગમાં એ પૃથ્વીની બાકીની સપાટી છે એ આવ્યા કરશે. એના માટે શું થશે તો કે પૃથ્વીનો જે ભાગ સૂર્ય સામે આવશે એટલા ભાગમાં એ સૂર્યપ્રકાશ પૃથ્વીને મળશે, પરંતુ જે ધ્રુવના ભાગ છે, ધ્રુવનો પૃથ્વીનો ઉત્તર અને દક્ષિણ ભાગ છે, બરોબર, એ ભાગ બહુ જ ઓછા સમય માટે એ સૂર્યના સામે આવશે. એટલે શું થશે કે ત્યાં તડકાનું પ્રમાણ ઓછું હોય છે અને છાયાનું પ્રમાણ વધારે હશે, માટે ત્યાં ઠંડીનું પ્રમાણ વધી જશે. ઠંડીનું પ્રમાણ વધશે એટલે શું થશે, બરફ જામવા મળશે. બરફ જામવા મળે એટલે ત્યાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે પોલાર રિજિયન છે પૃથ્વીની, પોલાર રિજિયનમાં એના માટે જ મોટા ભાગે આપણને બરફ જોવા મળે છે. ત્યાંના સમુદ્રો છે, સમુદ્રો પણ એ કેવા હોય છે, જામેલા હોય છે. આ માત્ર માહિતી માટેની વાત હતી. આગળ આપણે વધારીએ, આગળ ભણીએ, જોઈએ આગળ. હવે આપણે અત્યારે આમાં જોવાનું શું હતું મિત્રો, તો કે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ દોર્યા અને ધારી લો કે આ પૃથ્વીનું કેન્દ્ર છે. અહીંયા હું અત્યારે પૃથ્વીનું કેન્દ્ર દોરું છું. તો આ જે ચપટો ભાગ છે ત્યાંથી લઈને અહીંયા સુધી આ શું થશે, આટલો ભાગ છે, આ ઘાટો ભાગ તમને જે દેખાય છે એ હકીકતે પૃથ્વીની ત્રિજ્યા થઈ, બરોબર. એ ભાગથી હું અત્યારે એક લંબ દોરું છું, આ રીતના આ એક ભાગથી લંબ દોરું છું. તો આ જે ભાગ છે એમાં પૃથ્વીની શું થશે, ત્રિજ્યા થશે, બરોબર. તો સ્વાભાવિકપણે આપણને જોવા મળે કે આ ચપટો ભાગ છે એટલે આ પૃથ્વીની ત્રિજ્યા ઓછી હશે અને આ એના જે લંબ ભાગ છે, લંબ ભાગમાં પૃથ્વીની ત્રિજ્યા વધારે હશે. અહીંયા આ ભાગને આપણે ઉત્તર ધ્રુવ કહીએ છીએ, બરોબર, પોલાર રિજિયન કહીએ છીએ. તો આ જે ભાગ છે એ ભાગ થશે વિષુવવૃત્ત. એટલે ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે પૃથ્વીના જે ધ્રુવીય ભાગ છે, બરોબર, ધ્રુવીય ભાગ પાસે પૃથ્વીની ત્રિજ્યા ઓછી હશે અને વિષુવવૃત્ત પાસે પૃથ્વીની ત્રિજ્યા વધારે હશે. વધારે હશે એટલે બહુ સાચી બધી વધારે નહીં. આ જે ધ્રુવીય ભાગ છે, ધ્રુવીય ભાગ કરતા વિષુવવૃત્તીય ભાગ જે છે ત્યાં પૃથ્વીની ત્રિજ્યા અંદાજે 21 કિલોમીટર જેટલી વધારે છે. માટે થાશે શું, આયા સમજવા જેવું થાશે શું, તો કે આ જે ધ્રુવીય ભાગ છે મિત્રો, આ ધ્રુવીય ભાગમાં ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધી જશે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધી જશે, ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધી જશે. કોની સાપેક્ષે, તો કે વિષુવવૃત્તીય ભાગ છે એની સાપેક્ષે. કારણ કે વિષુવવૃત્તીય ભાગમાં તો 21 કિલોમીટર જેટલી પૃથ્વીની ત્રિજ્યા વધારે છે ને, બરોબર. તો અહીંયા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધી જશે આના સાપેક્ષમાં. તો આટલું આપણે જાણવાનું હતું કે પૃથ્વીના જે કઈ ધ્રુવીય ભાગ છે, ધ્રુવીય ભાગ પાસે ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય વધારે હશે અને વિષુવવૃત્તીય ભાગ છે એના ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય ઓછું હશે. પરંતુ અહીંયા સરળતા ખાતર આખી પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય જે કઈ છે એ એક સમાન જ લેવામાં આવે છે, કોન્સ્ટન્ટ જ લેવામાં આવે છે. એ વધઘટ જે કઈ છે એને નિગ્લેક્ટ કરી નાખવામાં આવે છે, એને અવગણવામાં આવે છે એમ આપણે કહી શકીએ. અને પૃથ્વી, આ સમગ્ર પૃથ્વી છે, એ સમગ્ર પૃથ્વી પર જે જીનું મૂલ્ય છે મિત્રો, જીનું મૂલ્ય એ 9.8 જેટલું છે, 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલું છે, બરોબર. આમાં થોડોક વધઘટ થાય, આમાં થોડી ઘટ થાય, આમાં થોડો વધારો થાય, બરોબર, પણ એ બહુ માઇનર હોય છે, માટે એને અવગણવામાં આવે છે, બરોબર. તો આપણે આમાં આટલી માહિતી લેવાની હતી અને આ જે આપણો ટોપિક છે ગુરુત્વ પ્રવેગમાં આપણે આટલું જાણવાનું હતું. ત્યારબાદ આપણે આગળનો જે નવો ટોપિક છે એ નવા ટોપિકમાં આપણે એ જ જોવાનું છે કે આ જે ગુરુત્વ પ્રવેગ છે, બરોબર, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય 9.8 છે. આપણે મેં અત્યારે અહીંયા લખીને આપ્યું છે, ચોખ્ખું દેખાય છે. 9.8 મૂલ્ય આપણને મળ્યું કેવી રીતના એ જાણવાનું છે. તો એ ગુરુત્વ પ્રવેગ જીનું જે કઈ મૂલ્ય છે એની ગણતરી અત્યારે આપણે અહીંયા જોવાની છે. તો નેક્સ્ટ આપણો પોઈન્ટ એ બની જશે ગુરુત્વ પ્રવેગ જીના મૂલ્યની ગણતરી. એ આપણે જોઈ નાખીએ, ગણતરી કરી નાખીએ. આપણી પાસે એક સમીકરણ છે, એ સમીકરણનો સહારો લઈએ આપણે આગળ વધી જશું. કયું સમીકરણ? જો સમીકરણ નંબર 3 છે, સમીકરણ નંબર 3 નો સહારો લેશું આપણે
અને એની મદદથી આપણને ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય કેટલું છે 9.8 જે આપણે જોઈ ગયા છે એને સાબિત કરી શકીએ. જો જાય તો દેખાય સમીકરણ નંબર 3 આનો આપણે અત્યારે સહારો લેવો પડશે. ચાલો જઈ એ લઈ અને આગળ વધીએ. અત્યારે ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્યની ગણતરી આપણો નેક્સ્ટ ટોપિક ગુરુત્વ પ્રવેગ કાઉન્સમાં સ્મોલ g કહીએ ના મૂલ્યની ગણતરી. તો મેં તમને કીધું કે કોઈ એક પદાર્થ જ્યારે પૃથ્વીની સપાટી ઉપર હોય ત્યારે તેના પર લાગતા બળનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર આપણી પાસે હતું કયું તો કે F બરાબર કેપિટલ G કેપિટલ M E છેદમાં R E સ્ક્વેર. આ સમીકરણમાં દરેક પદ જે છે દરેક પદના આપણે માત્ર અહીંયા મૂલ્ય મૂકવાના છે, સાદું રૂપ આપવાનું છે એટલે ઈઝીલી ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય જે કઈ છે એ આપણને ઈઝીલી મળી જશે. બરોબર. F બરાબર નહીં અહીંયા g બરાબર આવશે. બરોબર. g બરાબર આ આપણને સૂત્રમાં કિંમત મૂકીએ જવાબ મળી જશે. હવે આ જે ત્રણેય અચળ પદ છે અચળ પદના મૂલ્ય કેટલા છે ને મૂલ્યો આપણે અહીંયા મૂકવાના રહેશે. તો આપણે લખી નાખીએ ડેટાબેઝ સ્વરૂપે કે જ્યાં શું કેપિટલ G શું છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેનું મૂલ્ય આપણને ખબર જ છે કેટલું છે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત એકમ શું થશે ન્યૂટન મીટર સ્ક્વેર kg સ્ક્વેર યુનિવર્સ. m એટલે શું થશે મિત્રો યાદ છે ને m e માસ ઓફ અર્થ પૃથ્વીનું દળ કેટલું છે 6 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ. પછી રેડિયસ ઓફ અર્થ એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10 ની કેટલી છે યાદ છે પૃથ્વીની ત્રિજ્યા 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર 10 ની 6 ઘાત મીટર. તો આ આપણી પાસે ડેટા થઈ ગયા. આ ડેટાને સમીકરણ 1 માં આપણે મૂકી દઈએ માટે આપણે g બરાબર લખી શકીએ કેપિટલ G નું મૂલ્ય શું છે 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર kg સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા શું કરવાનું છે ગુણ્યા m કરવાનું છે. m એટલે આપણી પાસે આ મૂલ્ય રહ્યું 6 ગુણ્યા 10 ની શું ઘાત છે 24 ઘાત છે 24 ઘાત કિલોગ્રામ છેદમાં શું છે re એટલે i 6.4 ગુણ્યા 10 ની 6 ઘાત મીટર. બરોબર. આ સમગ્ર પદનો આપણે ગુણાકાર કરવાનો છે. હવે શોર્ટ ટેકનિક આપણે અત્યારે વિકસાવીએ જોઈએ આમાં કે આ 6.67 છે 6.67 ને આપણે પોઈન્ટ કાઢી અને આગળ લખવું હોય તો લખી શકીએ રાઉન્ડ ઓફ કરવું હોય તો કરી શકીએ કઈ રીતના કરી શકીએ તો કે 6.67 છે છેલ્લો ડિજિટ છે શું છે 7 છે તો આગળના ડિજિટમાં ચેન્જીસ થઈ જશે થાય આ છે 6 છે 6 ની જગ્યાએ શું થાય 7 થાય. બરોબર. તો આ 6.7 છે હવે 6.7 જે લીધું છે 6.7 ને આપણે પોઈન્ટ કાઢીને લખવું હોય તો આ રીતના લખી શકીએ 67 ગુણ્યા 10 ની -1 ઘાત લખી શકીએ. હા લખી શકીએ 6.7 ગુણ્યા 10 ની -11 ઘાત છે એને ચેન્જીસ કરીને 67 ગુણ્યા 10 ની -1 ઘાત આમ લખવું. બાકીનું જે આ 10 ની 11 ઘાત છે એઝ ઇટ ઇઝ રાખીએ. બાકીના જે આંકડાકીય પદ છે એને લખી નાખીએ 6 ગુણ્યા 10 ની 24 ઘાત. હવે એકમો જે છે એકમોને લખી નાખીએ. એકમ શું છે ન્યૂટન મીટર સ્ક્વેર kg સ્ક્વેર ઇન્વર્સ ગુણ્યા kg છેદમાં ફરી એક વખત 6.4 છે આ 6.4 ને આપણે 64 ગુણ્યા 10 ની 6 ઘાત 64 6.4 છે 6.4 ને 64 ગુણ્યા 10 ની પહેલા તો -1 ઘાત લખવું પડશે પછી 10 ની 6 ઘાત લખવું પડશે અને e મીટર આમ નામ દર્શાવી દઈએ. અહીંયા છેદમાં re નો સ્ક્વેર છે માટે અહીંયા મારે કાઉન્સ બનાવવો પડશે માથે વર્ગ મૂકવો પડશે આ મૂકી દીધો. હવે શું કરશું માત્ર સાદો ગુણાકાર 67 ગુણ્યા 6 સાદા ગુણાકારમાં આપણે અહીંયા દર્શાવી દઈશું. સાદા ગુણાકારમાં અહીંયા દર્શાવીએ અહીંયા આટલી બીજી જગ્યા દેખાય છે 67 ગુણ્યા 6 67 ગુણ્યા 6 કરવું છે આપણે 6 સત્તા 42 6 4 40 એટલે
402 જવાબ આવે છે 67 ગુણ્યા 6 તો ગણતરી કરીએ જોઈ લઈએ આમાં અત્યારે બોર્ડમાં વ્યવસ્થિત દેખાય છે ભાગમાં હા દેખાય છે સરસ ઓકે 67 ગુણ્યા 6 નો જવાબ આપણને 402 આવ્યો તેથી આપણે ગણતરીમાં આગળ મૂકીશું g બરાબર 402 હવે આગળ 10 ની માઈનસ ઘાત વાળા પદમાં જરાક નજર નાખી દઈએ -1 ઘાત -11 ઘાત એટલે -12 ઘાત બરોબર -12 ઘાત અને +24 ઘાત છે એટલે 10 ની 12 ઘાત વધશે અહીંયા 10 ની 12 ઘાત વધશે હવે અહીં ન્યૂટન છે ન્યૂટન મિત્રો એ ન્યૂટન ને આપણે કઈ રીતે દર્શાવી શકીએ કેજી મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ સ્વરૂપે દર્શાવી શકીએ આ ન્યૂટન છે ન્યૂટન એને આપણે કેજી મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ સ્વરૂપે દર્શાવી શકીએ તો અહીં દર્શાવી દઈએ યુકાઈ કેજી મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આપણને ખબર છે કે ન્યૂટન બરાબર કેજી મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલું મૂલ્ય થાય બાકીના જે પદો છે એમને આપણે લખી નાખીએ મીટર સ્ક્વેર નો મીટર સ્ક્વેર ત્યારબાદ કેજી સ્ક્વેર ઇન્વર્સ કેજી છે અને કેજી છેદમાં હવે જોઈએ છેદમાં 64 છે અને એને અહીંયા વર્ગ સ્વરૂપે આપણે ગણતરી કરવાની છે 64 નો વર્ગ સાદા ગુણાકારમાં કરી નાખીએ જો જે બિંદુ પેલા આવશે 6 24 4 4 6 3 38 ચોકે 16 વધીએ 6 24 ને 25 6 5 ને 4 9 8 ને 10 વધીએ 4096 જવાબ આવે છે એટલે 64 નો વર્ગ 4096 આપણને જવાબ આવે છે લખી નાખીએ હવે છેદમાં 10 ની માઈનસ ઘાત વાળું છે જોજો અહીંયા +6 ઘાત છે અહીંયા -1 ઘાત છે વધશે કેટલી ઘાત 10 ની 5 ઘાત વધશે 10 ની 5 ઘાત એનો વર્ગ છે એટલે ગુણાકાર થશે 10 ની 10 ઘાત રહેશે 10 ની 10 ઘાત હવે મીટર છે એનો વર્ગ અહીંયા આપણે એકમ સ્વરૂપે લખવું પડશે આ લખીને જોઈએ અંશમાં મીટર સ્ક્વેર છે છેદમાં મીટર સ્ક્વેર છે ઉડી ગયા ઉપરાંત આ કેજી એટલે કેજી સ્ક્વેર થયો કેજી સ્ક્વેર અને અહીંયા કેજી સ્ક્વેર -2 ઘાત છે એટલે કે કેજી સ્ક્વેર ઇન્વર્સ છે એટલે એમ ઉડી ગયું વધ્યું શું માત્ર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ આવું આપણને અત્યારે જોવા મળે છે ત્યારબાદ આ 402 ભાગ્યા 4096 આપણે કરવાનો છે તો આ જવાબ કેટલો આવે છે એ આપણે જરાક જોવું પડશે ચાલો જે અત્યારે જોઈ લઈએ એનો જવાબ કેટલો આવે છે ઓકે તો આનો જે કઈ જવાબ છે મિત્રો એ આવશે 0.09814 તો જવાબ 402 ભાગ્યા 4096 હવે આપણે છેદમાં 10 ની 10 ઘાત છે ઉપર જશે અંશમાં જશે -10 ઘાત થઈ જશે 10 ની 12 ઘાત -10 ની 10 ઘાત એટલે 10 ની શું વધશે 2 ઘાત વધશે 10 ની 2 ઘાત એકમ શું વધશે મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ હવે 10 ની 2 ઘાત એટલે 100 એમ કહી શકીએ આપણે તો આની ભેગું ગુણાકારમાં 100 લઈ લે તો જવાબ શું આવશે 0.05814 ગુણ્યા 100 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ બરાબર 2 પોઈન્ટ ખસે અહીંયા 100 છે એટલે 2 પોઈન્ટ ખસે 1 ને 2 એટલે જવાબ શું આવે 9.8 બાકી પાછળ એકડો છે એટલે આપણે ન લખીએ તો પણ ચાલે એટલે 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ તો g નું મૂલ્ય આપણને આવી રીતના 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલું મળે છે અહીં આપણે ગણતરીમાં પણ જોઈ લીધું અત્યારે કે પૃથ્વી પર g નું મૂલ્ય કોઈ પણ જગ્યા એક સમાન જ હોય અને એક સમાન હોય તો કેટલું હોય તો કે 9.8 મીટર સેકન્ડ સ્ક્વેર ઇન્વર્સ જેટલું હોય અને g ના મૂલ્યની ગણતરી અત્યારે જે કંઈ આપણે કરી દાખલા સ્વરૂપે આપણને પૂછાય બરોબર તો 3 માર્ક્સ છે મિત્રો એના બરોબર અને આગળ આપણે જે ગુરુત્વ પ્રવેગ g ની વાત કરી જો એ આપણા પ્રશ્ન સ્વરૂપે પૂછાય તો એ 4 માર્ક્સમાં આપણને પૂછાઈ શકે તો અહીંયા આપણે ટોટલ આજના દિવસમાં અત્યારના લેક્ચરમાં 7 માર્ક્સનું કવર કર્યું બરોબર અને બહુ ઈઝીલી મેથેમેટિકલ સ્ટેપ દ્વારા ડેરિવેશન આપણે આપવાનું હતું જે આપી દીધું અને બહુ ઈઝીલી આપણે જે ભણી ગયા છે એના બેઝ ઉપર જ આગળ વધવાનું હતું જે સમજાઈ જાય એવું હતું અને આપણે સમજી લીધું બરોબર તો આ એક વખત ઘરે નજર નાખી લેજો ઈઝી છે બરોબર બાકી આની પછીના જે કાંઈ ટોપિક છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાના જ છીએ અને આપણે આની પહેલાના ટોપિકમાં શું જોયું કે g નું મૂલ્ય પૃથ્વી પર કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં એક સમાન જ હોય 9.8 જેટલું જ હોય ગુરુત્વ પ્રવેગ g નું મૂલ્ય આખી પૃથ્વીમાંથી એક સમાન જ હોય
જે 9.8 આપણને અત્યારે જવાબ સ્વરૂપે મળ્યો છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા પ્રશ્નો સાથે, નવા દાખલા સાથે, નવી ગમત સાથે. ત્યાં સુધી અસ્તુ, આભાર, જય હિન્દ, જય ભારત.